ચોખંડી વિસ્તારમાં ઓઇલ ડેપોમાં મોડી રાત્રે ભીષણ આગ. ફાયર વિભાગે મોટી હોનારત ટાળી. ચોખંડી વિસ્તારમાં ઓઇલ ડેપોમાં મોડી રાત્રે ભીષણ આગ. ફાયર બ્રિગેડે મોટી હોનારત ટાળી. વડોદરા શહેરમાં વધતા જતા તાપમાનની સાથે આગની ઘટનાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલા અજય ઓઇલ ડેપોમાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. રાત્રિના અંદાજે 3:30 લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઓઇલ ડેપો હોવાના કારણે આગ વધુ વિકરાળ બને તેવી ભીતિ હતી, પરંતુ ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ બનાવને પગલે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ઉનાળામાં વધી રહેલી ગરમીને કારણે ઓવરહીટિંગ થવાથી આ આગ લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ડેપોમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે. તંત્ર દ્વારા ઉનાળા દરમિયાન ખાસ કરીને જ્વલનશીલ પદાર્થ ધરાવતા એકમોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.